તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કેવડામોઈ, ફૂલવાડી, ઈટવાઈ સહિતના ગામોમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાતા લોકોની સમસ્યા વધી। ફૂલવાડી, ઈટવાઈ માર્ગ પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો। માર્ગ પર પાણી ફરી વળતા 6 ગામોના લોકોને અસર થઈ છે। તો આ તમારી ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો છે તાપી જિલ્લાના છે। તાપી જિલ્લામાં પણ સતત વરસાદી માહોલ છે અને વરસાદના પગલે કુકરમુંડા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક ફોન લાઈન પર। દીપક, તાપી જિલ્લામાં શું પરિસ્થિતિ છે વરસાદની? સાર્વત્રિક કેટલો વરસાદ અને કયો તાલુકો વધારે પ્રભાવિત? ચોક્કસ વત્સલ, છેલ્લા 2 દિવસથી તાપી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। વાત કરવામાં તો જિલ્લાના 7 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। આજની વાત કરીએ તો આજે સવારથી જ કુકરમુંડા તાલુકામાં લગભગ 2 ઇંચથી વધુ વરસાદ પડતાની સાથે જે નીચાણવાળા જે વિસ્તારો હતા એના ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી। વાત કરવામાં તો કુકરમુંડા તાલુકાના કેવડામોઈ, ફૂલવાડી અને ઈટવાઈ સહિતના જે વિસ્તારોમાં આવેલા જે ગ્રામ્ય વિસ્તારો છે એના પર વરસાદી પાણી ભરાઈ જતા જે ગ્રામ્ય વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે। હાલ પણ જો વાત કરવામાં આવે તો ફૂલવાડીથી ઈટવાઈ જતા માર્ગ પર પાણી ફરી વળવાને લઈને તંત્ર દ્વારા હાલ તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યું છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર દીપક।